ત્યાં સુધી કોઈને ખબર પડશે નહીં. અને આપણે અહીંયા લોકોના કામ જ કરવા છે બસ. સુશાંતભાઈ, તમે જામનગરમાં બેઠા બેઠા વિડીયો જોયો અમારો માતાજીનો, પણ મારા જોડે વાત નથી થઈ, અમારા ભુવાજી જોડે વાત થઈ હતી. હા, એટલે તમને ભુવાજીએ શું કીધું હતું? ભુવાજી એમ કીધું હતું કે તમે ધક્કો ખાતા પહેલા જામનગર પહેલા ધક્કો ના ખાશો એમ. માતાજીને મનોમન વિડીયો જોઈને પ્રાર્થના કરો અને તમારી જે કંઈ તકલીફ હોય એના માટે પ્રાર્થના કરો. થોડો કંઈ ફરક લાગે, તમને અનુભૂતિ કરાવે માતા, પછી મને જાણ કરજો ને પછી તમે આવજો. કે મેં માતાને પ્રાર્થના કરી અને બીજા જ દિવસે સવારે મને 50% બીજા દિવસે 50% સારું થઈ મેં રાત્રે 8 વાગે પ્રાર્થના કરી, સવારે 8 વાગે મને સારું થયું. 50%. સરસ. ભાઈ, વગર ભુવાજીએ વાત કર્યા વગર યુટ્યુબમાં વિડીયો જોઈ કગર્યા રાત્રે માતાજી જહુમાને, અને બીજા દિવસે સવારે 8 વાગે એમને 50% રાહત થઈ. ધનસ માતાને મારી હું એવું કહું છું તને કે આ ભાઈનું દુઃખ જે હોય એ આજ રૂબરૂ મઢે આવ્યા છે, અને મઢે તું બધું દુઃખ એમનું લઈ મોકલજે જામનગર પાસે. તકલીફ બોલો હવે ખાલી. તકલીફમાં ઘરમાં બધા બીમાર હતા. બરાબર. મારા મમ્મીને bypass કરાવવો પડ્યો. હા. 1 વર્ષ પહેલા. હા. 1 વર્ષ પહેલા મારા પપ્પા બીમારીમાં એક્સપાયર થયા. મારા વાઈફ બીમાર છે, હું બીમાર છું, અને બીમારીમાં રૂપિયા બધા પાણીની જેમ જતા. જે આવે છે જતા જ રહેશે દવાખાનામાં. દવાખાનામાં અથવા બીજી રીતે ખર્ચામાં ને એમાં વધારે દવા. તો તમારા તકલીફો શરીરની વધારે છે. કેટલા સમયથી આ બધું ગગડવા મળ્યું? હું 18-19 વર્ષનો થયો, અત્યારે તો 44 વર્ષ. આપણું વતન કોપર જામનગર તો ધોલ. મારા વડવાઓ બધે હરિયાણા ગામ છે. તમે પલ્લી ભરવા કોઈ નિવેશ કરવા જાઓ કોઈ જગ્યાએ? અમારા માતાના કાળી ચૌદસના દિવસે 8-9ના દિવસે નું મને કાઢી જવું છે. સુશાંતભાઈ, જો મને એટલી ખબર પડે, મારનાર કરતા બચાવનાર મોટું છે. એટલે આજે તમે જામનગરથી રાત્રે ચાણસમાં આવ્યા, કારણ કે અહીંયા કોઈ વ્યવસ્થા નથી. માં ભગવતી વ્યવસ્થા કરો તારા થાય. બીજું વ્યવસ્થા થઈ જાય એવું નહીં, થઈ જાય, ઘણું થઈ જાય. પણ એ ક્યારે થાય કે સામે અમે લેતા હોઈએ. પણ ટૂંક સમયમાં જો એની મરજી હશે તો બધું થશે. આજે તમારો તકલીફ છે જામનગરથી તમે થઈને આટલા સુધી આવ્યા છો, તો જરૂર મારી માં જહું મટાડીને મોકલશે. શિક્ષા બી દેવની જ છે તકલીફ. તકલીફ છે જ દેવની. મઢ નવું કોને બનાવ્યું? હા, એટલે માતા કહે છે, હું નહીં કહેતો. માતા એવું કે મંદિરનું નવું નિર્માણ કર્યું. કેટલા વર્ષ પહેલા કર્યું? લાસ્ટ યર, 1 વર્ષ પહેલા. હા, તો એ વર્ષમાં તમે માતાનું સારું કર્યું, ખોટું તમારે તો પેળવવા મળ્યું. અમારો જે માતાનો મઢ હોય ત્યાંની વાત તો ત્યાંની વાત. હા, 1-2 વર્ષ. સુશાંતભાઈ, બીજું મેરડી પૂછ્યું છે. આનું શું માતા? આ મેરડીની એક વાત આવે છે એટલે પૂછું. એ લેબડાની બાજુમાં મઢ બનાવ્યું છે કે થોડું છોટું બનાવ્યું? જૂનવાણી મકાન છે. હમ. 80-100 વર્ષ. હા, જૂનું આપણે દુહાવાનું માટીનું પડી ગયેલું મકાન એ કોણ? હા, ત્યાં છે પડી ગયું મકાન. મારી તો રોડા પડ્યા છે એ જે મારે પાયું છે ને એમનું જ. અહીંથી નીચે ઉતરો ને જે રસ્તો જાય છે એ ક્યાં જાય છે? ચોકમાં અહીંયા તો સાથી લોકો બેસી જાય એવો આભાસ થાય છે. કોઈ થતો આભાસ કંઈ નહીં, પલ્લી પર તકલીફ હોય, ખાલી તકલીફ હોય. મેરડીને માનો છો એમને તો ના મારે લગવા અડતું હતું, પણ મેરડી ધરતી મેરડી છે જ તમારે પૂજવા લાયક કાયદેસર. બીજું બધે
વડીલો કાકા મને છે શું ખોડિયારની બાજુ બીજો દીવો છે હા, ચામુંડા ચામુંડામાં. હા એ જ કહું છું. તમારે પણ દાદા જેવી તકલીફ છે. પૂર્વજ વાર્ષિકો અને એક સધી માતા પૂજવાની અને એક મેરડી પૂજવાની. તમારે તકલીફ છે પૂર્વજ બેસાડવાનું છે તે જ છે ને. બેસાડવાનું છે હકીકતમાં તમને કહું છું તમારી કુળની ખોડિયાની છે પણ ચરૌદેરું ચામુંડ છે. હા વંશ વેલો વધારવા માટે ચામુંડ બનાવ્યા અસલ ખોડિયાર. પછી વંશ વેલો વધારવા માટે ચામુંડનું દોહાભાઈ દાદાએ એટલે ખોડિયારની બાજુ ચામુંડ બોલાવ્યા એટલે ચામુંડે કોમ કર્યા દોહાભાઈ. ખોડિયાર ચામુંડ પણ એક સુધી સિગોતર સુધી અમારી પાસે એક પૂર્વજ ગોગા મહારાજ એક બાળ જે છે મેલડી દુઃખ મટાડી છે બીજા કોઈની તાકાત નહીં. એટલે બી હવે તમે જો પડતા નહીં હો મહેરબાની કરજો એટલે વ્યાખાઈ જશો ખોટા. એ મેળવી તું કરું મારું કે જો મેળી જામનગરથી આટલે આયા વિશ્વાસથી અને ફોન ઉપરથી 50% દુઃખ મટાડ્યું રૂબરૂ આવે એટલે 100% મટી જવું જોઈએ. હું તો ના જ પાડું છું દૂરથી કોઈ લોકો આપશે નહીં કે જો કદાચ આજ કદાચ જામનગરથી માં ભગવતી તું ખેંચી લાવી હોય ને કદાચ એનો મનનો હોય તો તું માતા અતિના ઘેર મજા તું જરૂર માતા કરાવતી મેળી ઓગળી લેજો. મેળી સદી એક બાળ શીખવો તો તળિયા ત્યાં કરી જ્યાં ચામુંડ બેઠી છે ત્યાં અને એક પૂર્વજ ગુગામાં ત્યાં તરસે ફેરવવાની વાત મનમાંથી લાગતા એ સળવા પડશે. જે દાડે તમારા હાવ હોના જેવું થઈ જશે તમે હસતા હશો ત્યારે અમે જામનગર લોબા અમારે થવું પડશે. હવે તમારે નહીં થવાનું, હવે અમારે આપવું પડશે. જો અમે નહીં આવીએ તો તમારા દેવના ગુનેગાર અમે બનીશું. એટલે આજે માં ભગવતીએ મટાડ્યું છે અને મટાડી દેશે. દીકરાને હું જે પણ મુદત મારું એમાં 10 કિલો વજનથી ઓછો થાય 10 થી 15 કિલો વજન ઘટ્યો પણ બિલકુલ ચાઇનીઝ વસ્તુ ઘરનું ખાવાનું બનાવવું હોય તો ઘરે પનીર ખાવાનું, પનીર ખાવું હોય તો ઘરે બહાર મૂકો એટલા સર પછી આપણે જોઈએ કારણ કે મારે રિઝલ્ટ જોઈએ છે. બધાઓ છે 15 13 કરી 13 મૂકી દો. 13 છે એ મારી 13 કરજે 17 વળી 13 છે. માગસર સુદ બીજની મુદત આપું. માગસર સુદ બીજ આજથી બે જહુની અગરબત્તી બાયણા બહાર કરજો.